ભચાઉ ખાતે મનમોહન પાર્શ્વનાથ જિનાલય ખાતે પર્યુષણ પર્વ પ્રસંગ નિમિત્તે ભવ્યાતિભવ્ય મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાત્રિ જાગરણનો લાભ માતુશ્રી પ્રેમીલાબેન નેણસીભાઈ સાતુંદા પરિવાર દુધોઈ ભચાઉ હસ્તે જયેન્દ્રભાઈ શાહ મહેશભાઈ શાહ પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો. હવે જોઈએ ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ભચાઉ ખાતે મનમોહન પાર્શ્વનાથ જિનાલય ખાતે પર્યુષણ પર્વ પ્રસંગે ભવ્યાતિભવ્ય મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવી હતી. પરમ પૂજ્ય ચિત્રગુણા શ્રીજી મહારાજ સાહેબ, ચારુ નૈનાજી શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પાવન નિશ્રામાં 14 સપનાની ઉછામણી ભચાઉ જૈન સંઘના પ્રમુખ ધીરજલાલ મહેતાની આગેવાની હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં તમામ 14 સપનાના લાભ સંઘજનોએ ઉત્સાહપૂર્વક લીધા હતા. તેમજ પ્રભુજીના પારણા રાત્રિ જાગરણનો લાભ માતુશ્રી પ્રેમીલાબેન નેણસીભાઈ સાતુંદા પરિવાર દુધે ભચાઉ હસ્તે જયેન્દ્રભાઈ શાહ મહેશભાઈ શાહ સની ભવ્ય તીર્થ અલ્પેશ અક્ષય પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો. રાત્રે વાતે ગાતે ભચાઉ જૈન સંઘના ટ્રસ્ટીઓ સતીશભાઈ મહેતા, પ્રવીણભાઈ ગાંધી, મહેન્દ્ર ભણસાળી તેમજ વિવિધ સમાજના આગેવાનો અશોકસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ ભચાઉ નગરપાલિકા બાબુભાઈ મેઘજીભાઈ શાહ, માજી નાણામંત્રી ગુજરાત સરકાર લક્ષ્મીચંદભાઈ ચરલા, પૂર્વ પ્રમુખ વિસા ઓસવાળ, ચોવીસી મહાજન લખમસિંહભાઈ ખાંખણ, નંદુ જખુભાઈ ગાલા, રવજીભાઈ, રૂપલબેન દેશા પ્રમુખ મહિલા મોરચો તેમજ જૈન યુવક મંડળના પ્રમુખ ધર્મેશભાઈ મહેતા સહિતના લોકોની ઉપસ્થિતિમાં આ લાભ લેવામાં આવ્યો હતો. રાત્રિ જાગરણમાં ધર્મેશ મહેતા, મહાસુખ મોરબિયા, પ્રકાશ મહેતા, સુરેશ વોરા, અશોક વોરા, અરવિંદભાઈ મહેતા, રાજ વોરા, નિશ્ચિત વોરા, સચિન વોરા, જૈનમ શાહ સહિતના લોકોએ ભગવાન મહાવીર સ્વામીનું પારણું ઝુલાવી અનેરો આનંદ લીધો હતો, એમ મહેશભાઈ શાહે આમતક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું.